નમસ્કાર દર્શક મિત્રો, હું છું પલ્લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા ખાતે આવેલી શ્રી નવજીવન બીએડ કોલેજમાં શૈક્ષણિક વર્ષ 2025-26ના તાલીમાર્થીઓનો પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં નવીન પ્રવેશ લીધેલ તાલીમાર્થીઓનું કંકુ, તિલક અને મોં મીઠું કરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રવેશોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ડીસા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, સામાજિક કાર્યકર ડોક્ટર રીટાબેન પટેલ, અર્બુદા વિદ્યાસંકુલના પ્રમુખ વસ્તાભાઈ પટેલ, જિલ્લા પંચાયત બનાસકાંઠાના પૂર્વ સદસ્ય રાજાભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તાલીમાર્થીઓને નવા પ્રવેશ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને ભવિષ્યમાં શિક્ષક તરીકે સારી જવાબદારી નિભાવે અને દેશનું અને સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ આપી હતી. આ કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત કોલેજના આચાર્ય ડોક્ટર સોનલબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે ભારત દેશ પોતાની સંસ્કારિતા માટે જાણીતો છે, ત્યારે અત્યારે કેટલીક ઘટનાઓ સંસ્કારના વિરુદ્ધમાં થઈ રહી છે. પત્ની દ્વારા પતિનું ખૂન કરાવવું અને ભાઈ દ્વારા ભાઈનું ખૂન કરાવવાની ઘટનાઓ ખૂબ જ સંવેદનશીલ છે, ત્યારે આપણે બાળકોમાં સંસ્કારનું સિંચન કરે તે જરૂરી છે. તે માટે બાળ સંસ્કાર કેન્દ્ર અને ગર્ભ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. દીપ જ્યોતિ શ્લોકમાં શત્રુ બુદ્ધિ વિનાશાય શબ્દ આવે છે, એટલે કે આપણે શત્રુને મારવાનો નથી, પણ શત્રુ જેવી બુદ્ધિને મારી સંસ્કાર તરફ આગળ વધવાનું છે. તમને તમારું જ્ઞાન જ જ્ઞાન તરફ લઈ જાય છે. સાથે આગામી દિવસોમાં સંશોધન મહારાણા પ્રતાપ અને મીરાબાઈ વિશે તેમજ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે થાય તે પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડોક્ટર અમિતકુમાર સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટી બાબુભાઈ પટેલ તથા સમગ્ર શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યો હતો.